એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડીસાના બસ સ્ટેન્ડ પાસે પડેલા ખાડાઓ પાલિકાએ લાલ ઈંટોથી પૂર્યા છે। ખાડાઓ પડ્યા હતા જેને પાલિકા દ્વારા લાલ ઈંટોથી પૂરવામાં આવ્યા છે। પાણી ભરાવાથી રોડ ફરી ધોવાઈ જવાથીની ભીતિ સેવાઈ રહી છે। લાલ ઈંટોથી ખાડા પૂરવામાં આવ્યા જેથી વરસાદ વરસશે તો આ રોડ ધોવાઈ જશે તેવી ભીતિ છે। કાયમી ઉકેલ માટે આરસીસીના રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ડીસાના બસ સ્ટેન્ડ પાસે પડેલા ખાડાઓએ પાલિકાએ ઈંટોથી પૂર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। પાણી ભરાવાની અને જો વધારે વરસાદ વરસશે તો આ રોડ ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખાડાઓ જેમના તેમ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે આ રસ્તો છે તે આરસીસીનો બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ડીસા બસ સ્ટેન્ડ પાસે પડેલા ખાડાઓ પાલિકાએ લાલ ઈંટોથી પૂર્યા છે। હવે ત્યાં પાણી ભરાશે અથવા તો વરસાદ વરસશે તો આ સમગ્ર રોડ છે તે ધોવાઈ જશે અને ફરી એક વખત ત્યાં ખાડા પડશે તેવી ભીતિ જોવા મળી રહી છે। ખાડાના કારણે અનેક અકસ્માતના બનાવો બને છે, જેના કારણે સ્થાનિક લોકો છે તે આ રસ્તો છે આરસીસીથી પાક્કો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે। ડીસા બસ સ્ટેન્ડ રોડ પર જે ખાડા પડ્યા હતા તેને પાલિકા દ્વારા લાલ ઈંટોથી પૂરવામાં આવ્યા છે। પાણી ભરાવાથી આ રસ્તો ધોવાઈ જશે તેવી ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે। સ્થાનિકોએ આ અંગે અનેક વખત રજૂઆત કરી છે કે આ રસ્તો છે તે આરસીસીનો બનાવવામાં આવે, જોકે તેમની માંગ હજુ સુધી પૂર્ણ થઈ નથી। પાણી ભરાવાથી રોડ ફરી ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। વધુ વરસાદ વરસશે અને પાણી ભરાશે તો આ રસ્તો ફરી એક વખત ધોવાઈ જશે અને ખાડા જેમના તેમ થઈ જશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, જેના કારણે આ રસ્તો આરસીસીનો બનાવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। કાયમી ઉકેલ માટે આરસીસીના રોડની માંગ સ્થાનિકો દ્વારા અવારનવાર કરવામાં આવે છે। હજુ સુધી સ્થાનિકોની માંગ સંતોષવામાં આવી નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, આરસીસીનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કારણ કે ખાડા પૂરવા માટે લાલ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, શું કહેવું છે સ્થાનિકોનું? જે ચોક્કસ જે રીતે બનાસકાંઠા જિલ્લાના કેટલાક એવા રોડો છે જે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વર્ષોની જે માંગ છે તેને સંતોષવામાં નથી આવતી। જો કે પાલિકા તંત્ર છે તે ક્યાંક આ રોડ રસ્તાઓ પર ઈંટોનો સહારો લઈને પોતાની કામગીરી પૂર્ણ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે। મારે કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે ડીસાના નવીન બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં સામાન્ય વરસાદમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોય છે। જે રીતે ખાડા રાહ જોવા મળી રહ્યું છે, પાણીનો ભરાવો સામાન્ય વરસાદમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। મુસાફરોની રોજની હજારોની અવરજવર અહીંયા રહેતી હોય છે। રોજ વિવિધ વિસ્તારોમાં બસો ફરતી હોય છે, જોકે આ જે સમસ્યા છે તેનો ઉકેલ આવતો નથી। ખાસ કરીને જે બસોના ટાયરો પણ અંદર કપી જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બસોની માંગ છે, લોકોની સમસ્યા છે, તેનો ઉકેલ આવતો નથી। જે રીતે મુસાફરોમાં દર્દી પણ હોઈ શકે છે, તેઓને ભારે હાલાકી થતી હોય છે, જોકે સમસ્યાનો ઉકેલ આવતો નથી। વિરોધ પક્ષ દ્વારા પણ થોડા સમય પહેલા જે રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો તે પાલિકા દ્વારા લાલ ઈંટોના સહારે ખાડાઓ પૂરવામાં આવ્યા હતા, જોકે સ્થિતિ જેસેથી વૈસે જોવા મળી રહી છે। વિરોધ પક્ષ આપણી સાથે જોડાયું છે। જગદીશભાઈ, જણાવશો કેટલા સમયથી આ સમસ્યા છે અને ઉકેલ કેમ નથી આવતો? આ છેલ્લા 5-7 વર્ષથી આ સમસ્યા ચોમાસા વખતે થાય છે અને આ સમસ્યામાં એસટી તંત્ર એવું કહે છે કે ભાઈ આ નગરપાલિકાનું કામ છે। નગરપાલિકા એવું કહે છે કે એસટી તંત્રનું કામ, ગમે તેનું કામ હોય, પ્રી મોન્સૂનનો જ્યારે કાર્યક્રમ ચાલુ થાય છે નગરપાલિકા દ્વારા તો આ વસ્તુને કાયમી આરસીસીથી કરવું જોઈએ કે જેનાથી આ પાણીનો ભરાવો થાય। જો આવા નવા બસ સ્ટેશનના ગેટ પાસે આવી પોઝિશન હોય તો સ્લમ વિસ્તારમાં કેટલી પોઝિશન હશે? આજે ડીસા નગરપાલિકાનો ભ્રષ્ટાચાર વૃક્ષે અને વૃક્ષે વધી રહ્યો છે અને હમણાં કલેક્ટર સાહેબે એની એક સીટની પણ રચના કરી અને આ સીટની રચનામાં પણ સરકારશ્રી દ્વારા એની તપાસ ચાલુ છે। જો આ નગરપાલિકા દર વખતે આવા ભ્રષ્ટાચારો કરીને આવો જ ગંદકીમાં લોકોને ગરકાવ કરશે તો આવનાર સમયમાં પબ્લિક જે શાસક પક્ષ છે એને જવાબ આપશે। તમે પણ રજૂઆતો કરી છે, જે રીતે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી છે, સમસ્યાનો ઉકેલ નથી આવતો, વિરોધ પણ નોંધાવ્યો છે, તે બાદ આ પ્રકારની કરાર હું નગરપાલિકામાં વિરોધ પક્ષ પણ નેતા છું અને દર વખતે અમે આરસીએમ સાહેબને પણ જાણ કરીએ છીએ, કલેક્ટરશ્રીને જાણ કરીએ છીએ, પણ કોઈ પણ પત્રનો જવાબ પણ આપવામાં આવતો નથી।
અમે એના માટે IPL બી દાખલ કરી છે અને એ દાખલ કરવા છતાં આજ સુધી કોઈ અધિકારી અમને સાંભળવા તૈયાર નથી. જનરલ બોર્ડ હોય તો 2-3 મિનિટમાં પૂરું કરવામાં આવે. માત્ર ખાલી એક નામની નગરપાલિકાની બોડી છે. હું તો કહું આવી બોડી હોય તો એને ડિસ્ક્વોલિફાઈડ કરી કાઢવી જોઈએ અને આ ડીસા શહેરને જો સુધારવું હોય અને આ રસ્તાઓ માટે કરવું હોય તો વહીવટદારનું શાસન લાવવું જોઈએ કે જેનાથી સારું કામ બી થઈ શકે અને લોકો એના પ્રશ્ન થઈ શકે. તો ક્યાંક વિરોધ પક્ષ પણ જે રીતે પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, કારણ કે જે સમસ્યા છે તેનો ઉકેલ આવતો નથી. લાંબા સમયથી જે લોકો છે, મુસાફરો છે, બસના ડ્રાઈવરો છે, તેઓને જે વાહન હોય છે પોતાનું બંધ થઈ જતું હોય છે, કારણ કે સામાન્ય વરસાદના ખાડા રાત જોવા મળતું હોય છે, તેમાં પાણીનો ભરાવ મોટા પ્રમાણમાં થતો હોય છે. રોગચાળાની ભીતિ પણ અહીંયા જોવા મળી રહી છે. જોકે લોકો છે તેઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે જે સમસ્યા છે તેનો ઉકેલ આવતો નથી. અહીંયા RCC રોડ બનાવવાની માંગ છે, તેના કારણે જે રીતે પાલિકા અને જે એસટી ડેપો નિગમ છે તેઓની સંયુક્ત કામગીરી હેઠળ અહીંયા RCC રોડ બનવો જોઈએ તેવી હાલ લોકો માંગ કરતા નજરે પડી રહ્યા છે. જી આભાર ધ્રુવ જોડાવા માટે અને માહિતી